આ મેડમે વહેલો વહેલું બતાવી દીધું લાગે. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં? ઓકે. લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા ડાયરેક્ટ ઇનડાયરેક્ટના 4 કોષ્ટક, જેની અંદર પહેલું કોષ્ટક હતું આરવીમાં થતા ફેરફારો, રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફારો. બીજું કોષ્ટક હતું આરએસના કાળમાં થતા ફેરફાર. ત્રીજું કોષ્ટક હતું સર્વનામોમાં થતા ફેરફાર. અને ચોથું કોષ્ટક હતું કે નજીકતા દર્શાવતા શબ્દોમાં થતા ફેરફાર, જે આપણે અધૂરું છોડ્યું હતું. તો અહીંયા તે અધૂરું લખેલું છે. જોઈએ, જો કેન આપેલું હોય તો તેનું શું થઈ જાય? કુડ થઈ જાય. કેનનું શું થઈ જાય? કુડ. ડાયરેક્ટમાં કેન લખ્યું હોય તો ઇનડાયરેક્ટમાં તેનું શું કરી દેવાનું? કુડ કરી દેવાનું. શેલ વિલ આપ્યું હોય તો તેનું વુડ કરી દેવાનું. મે આપ્યું હોય તો માઇટ, અને મસ્ટ આપ્યું હોય તો મસ્ટ કરી દેવાનું. આ ચારે ચાર જે મોડેલ ઓક્ઝિલરીઝ છે તેના પછી હંમેશા મૂળ ક્રિયાપદ જ આવે છે, એટલું ધ્યાનમાં રાખવાનું. કેન પછી, શેલ પછી, વિલ પછી, મે પછી, માઇટ પછી, કુડ, વુડ, માઇટ કે મસ્ટ પછી, આ બધા જ પછી શું આવે છે? ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. ઓકે. કમ આપ્યું હોય તો એનું શું કરી દેવાનું? ગો કરી દેવાનું. શું આપ્યું? કમ હોય તો ગો કરી દેવાનું. પણ ગો આપ્યું હોય તો કમ કરવાનું નહીં. ગો અને ગોઝનું વેન્ટ થાય, અને વેન્ટ આપ્યું હોય તો એનું શું થઈ જાય? હેડ ગોન થઈ જાય. એવી રીતે આફ્ટરનું શું કરી દેવાનું? બિફોર. નાવનું ધેન. નાવ એટલે હવે, અને ધેન એટલે ત્યારે. હિયર એટલે અહીંયા, અને ધેર એટલે ત્યાં. સિન્સ નું એગો. સિન્સ એટલે ત્યારથી લઈને અત્યાર સુધીનો વર્તમાન સમય બતાવે, તો અહીંયા તેનું એગો એટલે પહેલાં. તો આ રીતે સોરી ગાઈસ, આ રીતે આપણે શું કરીએ છીએ? ફેરફાર કરીએ છીએ નજીકતા દર્શાવતા શબ્દોની અંદર. હવે આપણને અહીંયા લખ્યું છે સંયોજકોનો ઉપયોગ. તો આપણે વાક્યને, આરએસવાળા વાક્યને આપણે કર્તા સાથે જોડીએ છીએ, અને કર્તા સાથે જોડવા માટે આપણે શેનો ઉપયોગ કરવો પડે? ધેટ, ઇફ, WH વાળા, વેધર વગેરે સંયોજકોનો ઉપયોગ કરવો પડે. તો આ સંયોજકોનો ઉપયોગ આપણે અહીંયા ઉદાહરણ સાથે શીખીએ છીએ. ઓકે. પહેલું છે ધેટ સંયોજક. ધેટનો મતલબ થાય કે. ધેટનો મતલબ શું થાય? કે. હવે ધેટ સંયોજક ક્યારે વપરાય? તો વિધાન વાક્ય હોય, નકાર વાક્ય હોય, લેટ્સ વાળું વાક્ય હોય, ઉદ્ગાર વાક્ય હોય. આરએસમાં આપેલા વાક્યો વિધાન હોય, નકાર વાક્ય હોય, લેટ્સ વાળા વાક્ય હોય કે ઉદ્ગાર વાક્ય હોય, ત્યારે આપણે ત્યાં ધેટ સંયોજકનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈ લઈએ. શી સેડ ટુ મી. તેણીએ મને કહ્યું હતું. યુ આર વેરી ક્લેવર. તું ખૂબ જ હોશિયાર છે. ઓકે. શી સેડ ટુ મી પહેલું વાક્ય છે. બીજું વાક્ય છે યુ આર વેરી ક્લેવર. આ બંને વાક્યની વચ્ચે શું આવ્યું છે? અલ્પ વિરામ આવ્યું છે. શું આવ્યું છે? કોમા. અલ્પ વિરામ કહેવાય છે. હવે આ વાક્યને આપણે બંનેને જોડી દેવા હોય અને આ અવતરણ ચિહ્નો દૂર કરવા હોય તો ત્યાં આપણે સંયોજક તરીકે કયો સંયોજક લઈશું? ધેટ સંયોજક. તો વાક્ય શું બનશે? શી. વિધાન વાક્ય છે એટલા માટે શું આવી જશે? ટોલ્ડ. શી ટોલ્ડ મી ધેટ. તો અહીંયા શું લગાડી દીધો? ધેટ સંયોજક. શું લગાડ્યો? ધેટ સંયોજક. ઓકે. હવે જ્યારે કર્તા તરીકે શું હોય? યુ, યોર, યોર્સ કે યોર સેલ્ફ હોય તો સાંભળનાર કર્તા પ્રમાણે ફેરફાર કરવાનો. હવે યુ છે એ મુખ્ય કર્તા છે. કયો કર્તા છે? મુખ્ય કર્તા. એટલે કે મુખ્ય વિશેષ, સોરી, મુખ્ય સર્વનામ છે.
અહીંયા કયું સર્વનામ છે? મુખ્ય. તો અહીંયા મીનું મુખ્ય સર્વનામ શું થઈ જાય? આઈ. મી શેમાંથી બન્યું? આઈમાંથી બન્યું. તો અહીંયા આપણે શું કરી દઈશું? આઈ લખી દઈશું. કોના સ્થાને? યુના સ્થાને. તો અહીંયા આપણે ધેટ પછી શું મૂકી દીધું? આઈ. કેમ? કારણ કે યુ મુખ્ય સર્વનામ છે અને જ્યારે પણ યુ યોર કે યોર્સ કે યોરસેલ્ફ સર્વનામ આવે ત્યારે ત્યાં સાંભળનાર કર્તા પ્રમાણે ફેરફાર થાય છે. તો અહીંયા મુખ્ય સર્વનામ તરીકે શું મૂકી દીધું? આઈ. ઇઝ એમ આરનું શું થઈ જાય? વોઝ કે વેર. તો અહીંયા આઈ જોડે શું આવશે? વોઝ. એમ ઇઝ આરનું શું થઈ જાય? વોઝ કે વેર. તો આઈ વોઝ વેરી ક્લેવર. તો આ વાક્ય કેવું થઈ ગયું? ઇનડાયરેક્ટ સ્પીચનું થઈ ગયું. કેવું થઈ ગયું? ઇનડાયરેક્ટ સ્પીચનું. કે શી ટોલ્ડ મી ધેટ આઈ વોઝ વેરી ક્લેવર. તો અહીંયા આપણે કયા સંયોજકનો ઉપયોગ કર્યો? ધેટ સંયોજકનો ઉપયોગ કર્યો. હવે બીજું વાક્ય છે નેગેટિવ સેન્ટેન્સ. તો નેગેટિવ સેન્ટેન્સનું એક ઉદાહરણ જોઈ લઈએ. હી સેડ ટુ હર. તેણે તેણીને કહ્યું હતું આઈ ડોન્ટ લાઈક પંજાબી ફૂડ. મને પંજાબી ભોજન ગમતું નથી. આવું કોણે કહ્યું હતું? તેણે તેણીને કહ્યું હતું. તો અહીંયા આપણે શું કરી દઈશું? હી ટોલ્ડ હર. કેમ ટોલ્ડ હર લખ્યું? કારણ કે વાક્ય વિધાન નકાર છે. જ્યારે પણ વિધાન કે નકાર હોય ત્યારે ત્યાં ટોલ્ડનો જ ઉપયોગ કરવાનો. શેનો ઉપયોગ કરવાનો? ટોલ્ડ શબ્દનો. કેવા શબ્દનો? ટોલ્ડ. તો અહીંયા આપણે કહી દઈશું હી ટોલ્ડ હર ધેટ શું લગાડ્યું? સંયોજક. કેમ? કારણ કે વાક્યનો પ્રકાર અહીંયા જુઓ શું લખેલું છે? આઈ ડોન્ટ. તો ડોન્ટ વાક્ય શું બતાવે છે? નકાર ભાવ દર્શાવે છે. આઈ કોના માટે છે? તો હી માટે છે. તો અહીંયા આઈ મુખ્ય સર્વનામ. તો અહીંયા પણ હી મુખ્ય સર્વનામ છે. તો અહીંયા શું મૂકી દઈશું? હી. ડોન્ટ ક્યારે વપરાય? સાદા વર્તમાન કાળમાં. તો એનું શું થઈ જશે? સાદો ભૂતકાળ. તો અહીંયા શું થઈ જશે? ડીડન્ટ. શું થઈ જશે? ડીડન્ટ. હી ડીડન્ટ લાઈક પંજાબી ફૂડ. તો આ વાક્ય કેવું થઈ ગયું? ઇનડાયરેક્ટ. હી ટોલ્ડ હર ધેટ. હી ટોલ્ડ હર ધેટ હી ડીડન્ટ લાઈક પંજાબી ફૂડ. તેણે તેણીને કહ્યું હતું કે તેને પંજાબી ભોજન ગમતું હતું નહીં. ત્રીજું વાક્ય છે લેટ્સ વાળું. કેવું છે? લેટ્સ વાળું. તો ત્રીજું વાક્ય જોઈ લઈએ. શી સેડ ટુ હર લેટ્સ ગો ફોર શોપિંગ. ચલ ખરીદી કરવા માટે જઈએ. તેણીને કહ્યું હતું. હવે આ વાક્યની શરૂઆત શેનાથી થઈ? લેટ્સ વાળા વાક્યથી થઈ. શેનાથી થઈ? લેટ્સ વાળા. માટે આ બે વાક્યોને ધેટ સંયોજકથી જોડવામાં આવશે. તો અહીંયા વાક્ય શું બનશે? શી સજેસ્ટેડ અથવા પ્રપોઝડ. બે શબ્દમાંથી શું કરવાનો? એકનો જ ઉપયોગ કરવાનો. શી સજેસ્ટેડ હર ધેટ. હવે જ્યાં પણ લેટ્સ આવે તો લેટ્સને દૂર કરી દેવાનું. શું કરી દેવાનું? દૂર. હવે અહીંયા ધેટ તરીકે શું વાપર્યું? સંયોજક. હવે લેટ અસનું ટૂંકું રૂપ શું છે? લેટ્સ. લેટ અસ. તો અહીંયા આપણે જોયું હતું કે વી, અસ, અવર, અવર્સ, અવરસેલ્ફ. આનું આપણે શું કરતા હતા? ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો એનું શું થઈ જતું હતું? ધે, ધેમ, ધેર, ધેર્સ, ધેમસેલ્વ્સ. કરી દઉં આવું? મેં તમને યાદ હોય તો શીખવાડી દઉં સર્વનામો કેવી રીતે ફેરફાર થાય. તો અહીંયા લેટ અસનું ટૂંકું રૂપ કર્યું હતું લેટ્સ. હવે લેટ અસને છૂટા પાડીને જો ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો ત્યાં શું થઈ જાય? લેટ ધેમ. તો અહીંયા લેટ્સના સ્થાને
આપણે લેટ ધેમનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, તેમજ ધે શુડ બેમાંથી એક શબ્દનો ધે શુડ કાં તો લેટ ધેમ લખો કાં તો ધે શુડનો ઉપયોગ કરો. ત્યારબાદ પાછળ જે ક્રિયાપદ સાથે આપેલું વાક્ય હતું તેનું તે ગો ફોર શોપિંગ. ખબર પડી? તો અહીંયા લેટ્સના સ્થાને લેટ ધેમ મૂક્યું અથવા ધે શુડ મૂક્યું. પછી મૂળ ક્રિયાપદવાળું જે વાક્ય હતું તે વાક્યને તેમનું તેમજ મૂળ ક્રિયાપદ સાથે મૂકી દેવાનું. લેટ ધેમ પછી મૂકો તો પણ કે ધે શુડ પછી પણ મૂકો તો પણ ત્યાં મૂળ ક્રિયાપદવાળું આખું વાક્ય મૂકી દેવાનું. ક્લિયર? તો આ રીતે આપણે લેટ્સવાળા વાક્યને પણ ધેટ સંયોજક વડે જોડીએ છીએ. હવે ચોથો પ્રકાર છે ઉદ્ગાર વાક્ય. તો ચોથો પ્રકાર જોઈ લઈએ ઉદ્ગાર વાક્યનો. She said to her, how beautiful, how beautiful dress has she. બરાબર? She said to her, તેણીને કહ્યું હતું, how beautiful dress has she. તેણીની પાસે કેટલો સુંદર ડ્રેસ છે. ડ્રેસના શું કર્યા? વખાણ. તો અહીંયા શું કર્યું? how beautiful. તો હવે આ વાક્યને જો આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો she exclaimed with how beautiful dress has she. તો અહીંયા તે શું થઈ ગઈ છે? તેનું આશ્ચર્ય પામી ગઈ છે. તો અહીંયા exclaimed with surprise to her that. હવે આ વાક્ય કેવું હતું? ઉદ્ગાર વાક્ય હતું. આ વાક્ય કેવું હતું? ઉદ્ગાર. આ ઉદ્ગાર વાક્યને શેમાં ફેરવી દેવાનું? વિધાન વાક્યમાં ફેરવી દેવાનું. શેમાં ફેરવી દેવાનું? વિધાન વાક્યમાં. તો કરતા પહેલો આવી જશે. તો અહીંયા પહેલા શું લખી દઈશું? શી. હેવ હેઝનું શું થઈ જશે? હેડ. શી હેડ. હવે હાવ શબ્દ શું થઈ જશે? નીકળી જશે. તો રહ્યું શું? બ્યુટીફુલ. ઓકે. તો આ હાવ શબ્દને દૂર કરીને હવે આપણે શી હેડ સાથે શું મૂકી દઈશું? બ્યુટીફુલ ડ્રેસનું ધ મોસ્ટ. ઓકે મિત્રો, જોઈ શકો છો ને? ઓકે. તો અહીંયા આપણે બ્યુટીફુલનું શું કરી દીધું? ધ મોસ્ટ બ્યુટીફુલ ડ્રેસ. કારણ કે તેમાં વિશેષણની અંદર પણ આપણે ઉપવિશેષણ મોકલીને આપણે શું કરીશું? તેની અંદર ફેરફાર કરીશું. તો આવી રીતે તેનું સ્થાન આપણે દર્શાવીએ છીએ. તો આ થયું ધેટ સંયોજકોનો ઉપયોગ. ધેટ સંયોજકનો ઉપયોગ કયા કયા વાક્યમાં થાય છે? ફરીથી ધ્યાન આપો. અહીંયા થશે વિધાન વાક્યમાં, નકાર વાક્યમાં, લેટ્સવાળા વાક્યમાં અને ઉદ્ગાર વાક્યને કર્તા સાથે જોડવા માટે આપણે શેનો ઉપયોગ કર્યો? ધેટ સંયોજકનો ઉપયોગ કર્યો છે. ક્લિયર? ઓકે. હવે જોઈએ છીએ બીજો સંયોજક ઇફ અથવા વેધર. ઇફ અને વેધરનો મતલબ શું થાય? જો આવું થશે તો આપણે કલ્પના કરીએ છીએ. તો ઇફ અને વેધર સંયોજકનો ઉપયોગ ટુ બી અથવા સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યને કર્તા સાથે
ઓકે મિત્રો, થોડું ડિસ્ટર્બન્સ નેટવર્ક પ્રોબ્લેમના કારણે થાય છે. તો અહીંયા આપણે જોયું કે ઇફ અને વેધર સંયોજકનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો ટુ બી ના રૂપ અથવા સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યને જોડવા માટે, કર્તા સાથે જોડવા માટે ઇફ અને વેધર સંયોજકનો ઉપયોગ થાય છે. ઓકે, ત્યારબાદ બીજો નિયમ એવું કહે છે, આનો નાનો, જે બીજા નિયમમાં શું કહે છે કે પ્રશ્નાર્થ વાક્યને વિધાન સ્વરૂપમાં ફેરવાય છે. અહીંયા જે પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે, જે પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે તેને આપણે શેમાં ફેરવીએ છીએ? વિધાન સ્વરૂપમાં ફેરવીએ છીએ. દાખલા તરીકે, એક્ઝામ્પલ તરીકે જોઈએ તો she said to her, have you finished your homework today? શું તે તારું ગૃહ કાર્ય આજે પૂર્ણ કરી લીધું છે? તો અહીંયા તેણીએ પ્રશ્ન કર્યો છે, શેનાથી થયો? હેવ, એટલે કે સહાયકારક ક્રિયાપદ. ઓકે, અહીંયા સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ સ્વરૂપનું વાક્ય આપ્યું છે, માટે તેને જોડવા માટે ઇફ અથવા તો વેધર સંયોજકનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્યને વિધાન સ્વરૂપમાં ફેરવાય છે. તો અહીંયા જોઈએ, શી સેડ ટુ નું થઈ જશે આસ્કડ. શું થઈ જશે? આસ્કડ. તો શી આસ્કડ હર ઇફ, સંયોજક તરીકે શું લગાડી દીધું? ઇફ. કેમ? કારણ કે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હેવથી થઈ છે, એટલે કે સહાયકારક ક્રિયાપદથી. ઇફ યુ કોના માટે છે? હર માટે. તો યુ મુખ્ય સર્વનામ છે, તો અહીંયા શું થઈ જશે? શી. શું થઈ જશે? શી. કારણ કે હરનું મુખ્ય સર્વનામ યુ પ્રમાણે શું થઈ જાય? શી થઈ જાય. હેવ હેઝનું શું થઈ જશે? હેડ. ફિનિશ્ડ એનું એ જ રહેશે, ફિનિશ્ડ. હવે જો યુનું અહીંયા યોર કર્યું છે, યુનું શું કર્યું છે? યોર. અહીંયા જુઓ, હેવ યુ ફિનિશ્ડ યોર હોમવર્ક. તો અહીંયા યોર કર્યું છે એનું? યુનું. તો યુનું આપણે શું કર્યું હતું? શી. તો શીનું શું થઈ જશે? હર હોમવર્ક ટુડેનું થઈ જશે ધેટ ડે. તો આ વાક્ય કેવું થઈ ગયું? ઇનડાયરેક્ટ. શી આસ્કડ હર ઇફ શી હેડ ફિનિશ્ડ હર હોમવર્ક ધેટ ડે. તો આ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવાઈ ગયું કહેવાય. બીજું એક વાક્ય જોઈ લઈએ હજી પણ. they said to us, તેઓએ અમને કહ્યું હતું. are you reading story books this time? શું તમે આ સમયે વાર્તાના પુસ્તકો વાંચી રહ્યા છો? આવો એક પ્રશ્ન થયો. તો અહીંયા આપણે તેનું શું કરી દઈશું? they asked us if. if શું લગાડી દીધું? સંયોજક. શું લગાડ્યું? સંયોજક. if હવે આર યુ છે, યુ કોના માટે છે? અસ માટે. તો યુ મુખ્ય સર્વનામ, તો અસનું મુખ્ય સર્વનામ શું થઈ જાય? વી. શું થઈ જાય? વી. હવે આર રીડિંગ છે, તો આપણે શીખવાડ્યું કે ઇઝ એમ આર પ્લસ આઈએનજી નું શું થઈ જાય? વોઝ વેર પ્લસ આઈએનજી. તો વી સાથે શું આવશે? વેર. વી વેર રીડિંગ સ્ટોરી બુક્સ ધીસ ટાઈમનું શું થઈ જાય? ધેટ ટાઈમ. તો અહીંયા આવી રીતે પ્રશ્નાર્થ વાક્યને
ઇફ સંયોજકની મદદથી, અહીંયા પણ આપણે શેનો ઉપયોગ કર્યો? ઇફ સંયોજકનો. તો ઇફ સંયોજકની મદદથી પ્રશ્નાર્થ વાક્ય જે શેનાથી શરૂ થતું હોય? ટુ બીના રૂપ કે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યને વિધાન સ્વરૂપમાં ફેરવીને ઇફ અથવા વેધર સંયોજકથી જોડવામાં આવે છે. જ્યાં ઇફ લખ્યું છે ત્યાં તમે વેધરનો પણ ઉપયોગ કરી શકો છો. મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ શેનો ઉપયોગ કરે છે? ઇફનો. સસ્તામાં સસ્તું ઇફ. વેધર લખવા જઈએ તો સ્પેલિંગ મિસ્ટેક્સ કદાચ થાય, એના કરતાં બેટર છે IF લખીને ઇફ પૂરું કરી દઈએ તો ખબર પડી. આ થયા બે સંયોજકોનો ઉપયોગ. હવે આપણે ત્રીજું સંયોજકનો ઉપયોગ શીખવા જઈ રહ્યા છીએ. ત્રીજું સંયોજક છે WH અને હાઉ વાળા સંયોજકો. કયા? WH અને હાઉ વાળા જે શબ્દો છે જેને તમે શીખી ગયા છો પ્રશ્નાર્થ વાક્યોની અંદર. તો અહીંયા આપણે જોઈશું થર્ડ કન્જંક્શનનો ઉપયોગ જેનું નામ છે WH અને હાઉ વાળા શબ્દો. જે પણ પ્રશ્નાર્થ વાક્ય WH અથવા હાઉ વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય તો તે WH કે હાઉ વાળા શબ્દને સંયોજક બનાવીને, શું બનાવીને? સંયોજક બનાવીને પ્રશ્નાર્થ વાક્યને વિધાન સ્વરૂપમાં, કેવા વાક્યમાં? વિધાન સ્વરૂપમાં ફેરવીને સંયોજક તરીકે જોડી અથવા તો સંયોજક તરીકે ઉપયોગમાં લઈને જોડવામાં આવે છે. તો અહીંયા શું કહે છે? જ્યારે પણ શું હોય? WH વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય. કેવું વાક્ય હોય? WH વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય. તો તે WH અથવા હાઉ વાળા શબ્દને સંયોજક બનાવીને, શું બનાવીને? સંયોજક બનાવીને પ્રશ્નાર્થ વાક્યને વિધાન સ્વરૂપમાં ફેરવીને સંયોજક તરીકે ઉપયોગમાં લઈને જોડવામાં આવે છે. એટલે કે આ WH કે હાઉ વાળો જે શબ્દ હોય તેને તમારે શું બનાવી દેવાનો? સંયોજક બનાવી દેવાનો. અને તે પ્રશ્નાર્થ વાક્યને શેમાં ફેરવી દેવાનું? વિધાન સ્વરૂપમાં ફેરવી દેવાનું. ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું હોય શી સેડ ટુ હર, તેણીએ તેણીને કહ્યું હતું. વોટ ઇઝ યોર નેમ, તારું નામ શું છે? બરાબર. તો તેણીએ તેણીને કહ્યું કે વોટ ઇઝ યોર નેમ, તારું નામ શું છે? તો અહીંયા સંયોજક કોને બનાવીશું? WH વાળા વોટ શબ્દને. તો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે તો અહીંયા શું કરી દઈશું? શી આસ્ક્ડ હર વોટ. વોટને શું બનાવી દીધું? સંયોજક. શું બનાવ્યું? સંયોજક. કારણ કે WH વાળો શબ્દ કયો હતો? વોટ. હવે યોર નેમને આગળ લાવી દઈશું. યોર નેમ છે તો શેના પ્રમાણે ફેરફાર થાય? હર પ્રમાણે, એટલે કે સાંભળનાર કરતા પ્રમાણે. તો યુ યોર, તો શીનું શું થઈ ગયું છે? હર. તો અહીંયા પણ કરી દઈશું હર નેમ. રહ્યું શું? ઇઝ. તો ઇઝનું શું કરી દઈશું? વોઝ. તો વોટ હર નેમ વોઝ. તો શી આસ્ક્ડ હર વોટ હર નેમ વોઝ. તો આખું વાક્ય શેમાં ફેરવાઈ ગયું? વિધાન સ્વરૂપમાં. તેને શેનાથી જોડ્યું? વોટ સંયોજક, એટલે કે WH વાળા. બીજું વાક્ય જોઈએ.
He said to me. જસ્ટ મિનિટ, થોડુંક ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે માટે થોડુંક તકલીફ છે. જસ્ટ મિનિટ વેઇટ કરજો. સો મેની મિસ કોલ આમ એક નંબર ડાયલ કરેલો છે. ડાયલ કરેલો નંબર ફોન કરલો. ઓકે વિદ્યાર્થી મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓને થોડીક સમજણ ઓછી પડે છે. મેં તમને કહ્યું શબ્દ હોય કે જે પ્રશ્નાર્થ વાક્યમાં વપરાયો હોય તે શબ્દને અહીંયા WH કે હાવવાળા શબ્દને આપણે સંયોજક તરીકે ઉપયોગમાં લેવાનું છે અને આ પ્રશ્નાર્થ વાક્યને વિધાન સ્વરૂપમાં ફેરવવાનું છે. તો અહીંયા આવી રીતે આપણે જોયું એક્ઝામ્પલ કે સી સેડ ટુ હર, તેણે તેણીને કહ્યું હતું, તેણીએ તેણીને કહ્યું હતું. વોટ ઇઝ યોર નેમ, તો અહીંયા વોટ શબ્દ શું થયો? WH વાળો શબ્દ થયો, તો તેને શું બનાવી દીધો? સંયોજક. તો સી પ્રશ્નાર્થ વાક્ય છે એટલે સેડ ટુનું શું થઈ જશે? આસ્ક્ડ. She asked her, સંયોજક તરીકે શું મૂકી દીધું? વોટ. વોટ યોર નેમ, અહીંયા વિધાન સ્વરૂપમાં ફેરવી એટલે યોર નેમનું શું થઈ ગયું? હર નેમ. અને ઇઝને ક્યાં લઈ ગયા? અંતમાં. કારણ કે આ વાક્યને આપણે કેવા સ્વરૂપમાં ફેરવવાનું છે? વિધાન સ્વરૂપમાં ફેરવવાનું છે. બરાબર છે. હજી પણ કોઈને કન્ફ્યુઝન હોય તો જસ્ટ મિનિટ તમે લોકો અહીંયા મને મેસેજ દ્વારા જણાવી શકો છો. કારણ કે મને એવું હતું કે તમને લોકોને થોડી જલ્દીથી ખબર પડી જાય છે એક્ઝામ્પલ સાથે, માટે અહીંયા કન્ફ્યુઝન જેવું છે. બરાબર છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કોઈને કન્ફ્યુઝન છે હજી? ચલો તમે લોકો હવે મને મેસેજીસ કરી શકો છો કોઈને કન્ફ્યુઝન હોય તો, કે ક્યાં ખબર પડી નથી. હમણાં થોડો પ્રોબ્લેમ્સ હતો, કેટલાક કોલ આવતા હતા એટલા માટે અહીંયા થોડી તકલીફ પડી હતી. પણ તમે લોકો હવે મને મેસેજ દ્વારા જણાવી શકો છો કે શું કન્ફ્યુઝન છે. ઓકે, વાંધો નહીં. વિડીયો પોસ્ટ થવાનું રીઝન એક જ હતું કે કોલ આવી રહ્યા હતા કેટલાક, જેના કારણે મારે 2 થી 3 વખત નીચે ઉતરવું પડ્યું અને કોલ કટ કર્યા, કારણ કે વિડીયો પોસ્ટ થતો હોય મને પણ ખ્યાલ આવી ગયો. ઓકે, ફરીથી સમજાવી દઉં છું. ઇફ કે વેધર સંયોજક ક્યારે વપરાય છે? જ્યારે ટુ બીના રૂપ કે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ વાક્ય શરૂ થતું હોય તો તે વાક્યને કર્તા સાથે જોડવા માટે ઇફ અથવા વેધર સંયોજકનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્યને વિધાન સ્વરૂપમાં ફેરવાય છે. તેવી જ રીતે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય WH કે હાવવાળા શબ્દથી શરૂ થતું હોય તો WH કે હાવવાળા શબ્દને સંયોજક બનાવીને તે પ્રશ્નાર્થ વાક્યને વિધાન સ્વરૂપમાં ફેરવાય છે, જેને આપણે WH કે હાવવાળા શબ્દથી સંયોજક તરીકે જોડીએ છીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે કે સી સેડ ટુ હર, તેણે તેણીને કહ્યું હતું.
વોટ ઇઝ યોર નેમ? તો વોટને શું બનાવી દીધું? સંયોજક. શું બનાવી દીધું? સંયોજક. તો શી આસ્ક્ડ હર વોટ યોર નેમને શું કરી દીધું? હર નેમ. હર નેમ વોઝ. એવી રીતે હાઉ મેની વાળું એક વાક્ય જોઈએ. હી સેડ ટુ મી, તેણે મને કહ્યું હતું. હાઉ મેની રન્સ ડીડ યુ મેક યસ્ટરડે? તે કેટલા રન બનાવ્યા હતા? તો હાઉ મેની વાળો શબ્દ શું બની જશે? સંયોજક બની જશે. શું બની જશે? સંયોજક. તો અહીંયા વાક્ય શું બનશે? ધ્યાન આપજો. હી સેડ ટુનું પ્રશ્નાર્થ વાક્ય હોવાથી શું થઈ જશે? આસ્ક્ડ. તો હી આસ્ક્ડ મી. હાઉ મેનીને સંયોજક બનાવી દઈશું, પણ સ્મોલ લેટરથી. શેનાથી? સ્મોલ લેટરથી. તો હાઉ મેની શું બની ગયું? સંયોજક. તો હી આસ્ક્ડ મી હાઉ મેની પછી ગણી શકાય તેવી વસ્તુનું નામ આવે તો રન્સ ત્યાંનું ત્યાં જ આવશે. હાઉ મેની રન્સ. હવે આ ડીડ છે દૂર થઈ જશે. કેમ? કારણ કે આ વાક્યનો પ્રકાર કેવો છે? પ્રશ્નાર્થ. જેને શેમાં ફેરવવાનું છે? વિધાન સ્વરૂપમાં. તો યુ મેક એનું શું થઈ જશે? આઈ મેડ. કારણ કે યુ કોના માટે છે? મી માટે. હવે યુ મુખ્ય સર્વનામ હોય તો મીનું શું થઈ જાય? આઈ. મેકનું શું થઈ જાય? મેડ. મેકનું ભૂતકાળ શું થઈ જાય? મેડ. તો હાઉ મેની રન્સ આઈ મેડ ધ પ્રીવિયસ ડે. યસ્ટરડેનું શું થઈ જશે? ધ પ્રીવિયસ ડે. તો આખું વાક્ય આવું બની જશે કે he asked me how many runs I made the previous day. ગઈકાલે મેં કેટલા રન બનાવ્યા હતા. ત્રીજું હજુ ઉદાહરણ સમજાવી દઉં છું, હજુ પણ કોઈને કન્ફ્યુઝન હોય તો. they said to him, તેઓએ તેને કહ્યું હતું. who are you? તું કોણ છે? તો અહીંયા WH વાળો શબ્દ કયો થયો? હુ. તો આને આપણે શું બનાવી દઈશું? સંયોજક. તો વાક્ય શું બનશે? ધે આસ્ક્ડ હિમ હુ. હુને શું બનાવી દીધું? સંયોજક. ઓકે. હવે અહીંયા શું કરવાનું છે? પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં ફેરવવાનું છે. તો પહેલાં શું આવી જશે? અહીંયા કર્તા તરીકે સર્વનામ વપરાયું છે તે યુ છે. તો અહીંયા શું થઈ જશે? યુ મુખ્ય સર્વનામ છે. તો હિમનું શું થઈ જાય? હી. તો અહીંયા થઈ જશે હી. ઇઝ એમાંનું શું થઈ જાય? વોઝ કે વેર. તો અહીંયા જોડે શું આવશે? હી જોડે આવશે વોઝ. તો આખું વાક્ય શું થઈ ગયું? ધે આસ્ક્ડ હિમ હુ હી વોઝ. આ રીતે આપણે શું કરીશું? ફેરફાર કરીશું. ઓકે. નેક્સ્ટ જોઈએ છીએ ટુ અને નોટ ટુ સંયોજક. ઓકે. અહીંયા કયા સંયોજક છે? સોરી, ટુ અને નોટ ટુ સંયોજક. અહીંયા ટુ સંયોજક અને નોટ ટુ સંયોજક પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ક્યારે લેવામાં આવે છે? તો અહીંયા નીચે નોંધ લખીએ છીએ આપણે. બરાબર છે? દાખલા તરીકે 1 નંબરની નોંધમાં લખીએ કે જ્યારે RSમાં આપેલું વાક્ય મૂળ ક્રિયાપદથી, શેનાથી? મૂળ ક્રિયાપદથી શરૂ થતું હોય ત્યારે તે વાક્યને ટુ સંયોજકથી, શેનાથી? ટુ સંયોજકથી જોડવામાં આવે છે. ઓકે. જ્યારે RSમાં આપેલું વાક્ય, RSમાં આપેલું વાક્ય શેનાથી શરૂ થતું હોય? મૂળ ક્રિયાપદથી શરૂ થતું હોય
ત્યારે તે વાક્યને કર્તા સાથે જોડવા માટે ટુ સંયોજકનો ઉપયોગ થાય છે. બીજું શું કહે છે? જ્યારે આરએસમાં આપેલું વાક્ય ડોન્ટ જેવા નકાર શબ્દથી, કેવા શબ્દથી? નકાર શબ્દથી શરૂ થતું હોય ત્યારે તે વાક્યને કર્તા સાથે જોડવા માટે નોટ ટુ સંયોજકનો ઉપયોગ થાય છે. જ્યારે વાક્ય શેનાથી શરૂ થાય? ડોન્ટ જેવા નકારવાચક શબ્દથી, ત્યારે તેને શેનાથી જોડવામાં આવે છે? નોટ ટુ સંયોજકનો ઉપયોગ કરવામાં આવે છે. નોટ ટુ સંયોજક વપરાય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે જોઈએ તો દાખલા તરીકે અહીંયા એક્ઝામ્પલમાં લખ્યું હોય કે શી સેડ ટુ હિમ go and bring your notebook here. જા અને તારી નોટબુક અહીંયા લઈ આવ. ગો એન્ડ બ્રિંગ યોર નોટબુક હિયર. જા અને તારી નોટબુક અહીંયા લઈ આવ. તેણીએ તેને કહ્યું હતું. તો અહીંયા આપણે જોઈ શકીએ કે કોઈ ટીચર હોય અને કોઈ વિદ્યાર્થી હોય, જો નોટબુક ના લાવ્યો હોય તો તેને ઘરે મોકલે, જા જઈને તારી નોટબુક લઈ આવ. તો અહીંયા આ ભાવ શું દર્શાવે છે? આજ્ઞાર્થ વાક્ય દર્શાવે છે. તો સેડ ટુનું શું થઈ જશે? ઓર્ડર્ડ થઈ જશે. તો શી ઓર્ડર્ડ હિમ. હવે અહીંયા મૂળ ક્રિયાપદથી વાક્ય શરૂ થાય છે. શેનાથી શરૂ થાય છે? મૂળ ક્રિયાપદથી વાક્ય શરૂ થાય છે. એટલે સંયોજક તરીકે શું લઈશું? ટુ સંયોજક લઈશું. શું લઈશું? ટુ. ટુ ગો પછી વેન્ટ કરવાનું નહીં, કારણ કે આગળ શું લાગી ગયું? ટુ. માટે અહીંયા મૂળ ક્રિયાપદ જ રહેશે. ટુ ગો એન્ડ બ્રિંગ. હવે અહીંયા શું કર્યું છે? યોર. તો યુ યોર. તો અહીંયા સાંભળનાર કરતા પ્રમાણે શું થઈ જાય? હી હિમ હિઝ. તો અહીંયા કરી દઈશું હિઝ નોટબુક. હિયરનું થઈ જશે ધેર. તો આખું વાક્ય આવું બની જશે. શી ઓર્ડર્ડ હિમ ટુ ગો એન્ડ બ્રિંગ હિઝ નોટબુક ધેર. ક્લિયર? તો આ રીતે આપણે વાક્યને શેમાં ફેરવી દીધું? ટુ સંયોજક વડે આજ્ઞાર્થ વાક્યને ટુ સંયોજકથી જોડી દીધું. હજી બી એક એક્ઝામ્પલ જોઈએ છીએ જેથી તમને સરળતાથી ખબર પડે કે ટુ સંયોજકનો ઉપયોગ કેવી રીતે થાય છે. હજી પણ ધ્યાન આપજો. ખૂબ જ ધ્યાનથી સમજશો તો ઇઝીલી આવડી જશે. જેટલી જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ટફ લાગે છે એટલી જ સરળ છે મારા મત અનુસાર. દાખલા તરીકે અહીંયા લખેલું હોય ધે સેડ ટુ હર. વોચ યોર ફેવરેટ ટીવી શો નાવ. ચલ હવે તારો મનપસંદ ટીવી શો જો. તો અહીંયા વોચ શું છે? મૂળ ક્રિયાપદ છે. વોચ શું છે? મૂળ ક્રિયાપદ. વોચ કયું છે? જો. તો અહીંયા તેને ટુ સંયોજકથી જોડીશું. ઓકે, આપણને કોઈ કહે જો તારી મનપસંદ ક્રિકેટ મેચ જો અથવા તો તારી મનપસંદ મૂવી જો, તો આપણને શું કર્યું કહેવાય? સૂચન કર્યું કહેવાય. તો અહીંયા શું કરી દઈશું? ધે સજેસ્ટેડ. કેમ સજેસ્ટેડ કર્યું?
કારણ કે તેને સૂચવે છે અથવા એડવાઇઝડ, બીજો શબ્દ શું વાપરીશું? એડવાઇઝડ હર ટુ વોચ. અહીંયા ખાલી વોચ આપેલું તો આગળ શું લગાવી દીધું? ટુ સંયોજક. તો અહીંયા આપણે કહી દઈશું ટુ વોચ યોર ફેવરિટ. યોર કોના માટે? હર. તો અહીંયા શું થઈ જશે? હર ફેવરિટ ટીવી શો નામનું થઈ જશે ધેન. તો આખું વાક્ય આવું બની જશે. ધે એડવાઇઝડ હર, તેમણે તેણીને સલાહ આપી હતી ટુ વોચ હર ફેવરેટ ટીવી શો ધેન, ત્યારે તેણીને તેનો મનપસંદ ટીવી શો જોવાની તેમણે સલાહ આપી હતી. સમજાઈ ગયું? જરા કોમેન્ટમાં પાસ કરજો જેથી ખબર પડે કે તમને આઈડિયા આવી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, તમને સમજાઈ ગયું હોય કે ટુ સંયોજક ક્યારે વપરાય છે તો જસ્ટ કોમેન્ટ પાસ કરી લો કે હા અમને ખબર પડી ગઈ છે. વી અન્ડરસ્ટુડ. ઓકે, તો આજે આટલા સુધી રાખીએ છીએ ટુ સંયોજક સુધી. નોટ ટુ સંયોજક નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. ટિલ દેન આ જે પણ નોંધ લખાવું, સંયોજકોનો ઉપયોગ લખાવું કે કોષ્ટક લખાવું, તમારે આ ટોપિક્સને તૈયાર કરી દેવાના રહેશે. બરાબર છે? કોષ્ટક તૈયાર કરી દીધા હશે. નેક્સ્ટ લેક્ચરમાં ગમે ત્યારે હું તમને કોષ્ટક પૂછી શકું છું, તેમજ આ નિયમો પણ પૂછી શકું છું. તો ત્યાં સુધી તૈયારી કરતા રહેજો. મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ. ટિલ દેન બાય.